નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાની છે કપાસની ખેતી વિશે, એટલે કે કપાસની અંદર જ્યારે આપણે પાણી આપીએ છીએ ત્યારે પાણીની સાથે કપાસની અંદર કયું ખાતર આપવાથી કપાસ સારો વિકાસ કરે છે અને કપાસની અંદર સારી ભમરીઓ આવે છે અને કપાસ હાઈડમાં વધારે વધે છે અને કપાસ સારો થાય છે। તો હવે વાત કરીશું આપણે કપાસના અંદર કયા કયા ખાતરો નાખવા અને કેવી રીતે નાખવાથી કપાસની અંદર ખેડૂતને સારો ફાયદો અને સારી આવક મળે છે અને કપાસની અંદર ખેડૂતને નુકસાન નથી થતું। તો એની પહેલાં મિત્રો, જે અમારો આ કપાસ છે એ હું તમને બતાવી દઉં છું। તો તમે જોઈ શકો છો કે આ ચારે બાજુ જોવા તમને મળી રહ્યો છે। આ કપાસની અંદર આપણે એકદમ સારી અને મહેનત કરી છે અને એની અંદર બહુ સરસ ખેતીવાડી છે અને આપણો કપાસ ચારે બાજુનો જે તમને જોવા મળી રહ્યો છે કે કપાસ સારો છે। તો હવે ઓની અંદર જ્યારે આપણે સૌથી પ્રથમ જ્યારે આપણે કપાસની અંદર પાણી વાળ્યું ત્યારે જે કે આપણે ગ્રોપ્લસ જે ખાતર આવે છે એવી એની એક લીટરની એટલે કે બાટલી આવે છે, બોતલ આવે છે, એ અને યુરિયા આપણે ખેતરની અંદર જે કે યુરિયા કપાસના જે છોડ હોય છે તે છોડના થડે થડે પણ આપણે યુરિયા નાખી શકીએ છીએ। અને ના એવું નથી કરવું તો આપણે જે કે તેલનો 20 લીટરનો જે ડબ્બો આવે છે એની અંદર આપણે ઓગાળીને યુરિયા પાણીની સાથે હાંકી પણ શકીએ છીએ। અને એનાથી પણ મહત્ત્વપૂર્ણ કે તમે જો આપણે જે ગ્રોપ્લસ ખાતરનું જે 1 લીટરનું જે ડબુડું આવે છે એની સાથે સાથે હાંકવું હોય તે પણ તમે પાણી સાથે હાંકી શકો છો। અને એમાં આપણને શું ફાયદો થાય છે તો કે એ જે જમીનની પાણીની સાથે જે આપણે દવા હાંકીએ છીએ ગ્રોપ્લસ, અને એક નાની એવી ડબ્બી આવે છે જે કે ઉજીવની આવે છે, જે કે આપણે કપાસના છોડ જે બગડતા હોય છે, જે ઉજેવ જે કાઢતી હોય છે એના કારણથી। તો જે ગ્રોપ્લસ ખાતર છે મિત્રો, એ હાંકવાથી શું ફાયદો છે તમને ખબર છે કે જે જમીન હોય છે, જમીનના થડમાં જે જમીન કપાસનો છોડ જે હોય છે એના થડમાં જમીન એકદમ ટાઈટ થઈ હોય છે અને આપણો કપાસ જે છે એ એના મૂળ અંદર જમીનની અંદર નથી ઉતારી શકતો। એના કારણથી બારે કપાસ વધારે વિકાસ ના કરી શકે, પછી કપાસ વધારે ઊંચો નથી થતો, કપાસની અંદર ફાલ નથી આવતો। એનું કારણ એક હોય છે કે કપાસના જે છોડ હોય છે, આવી રીતે જુઓ કે કપાસનો જે આ છોડ છે એના થડમાં જે જમીન છે એકદમ ફિટ થઈ ગઈ હોય છે ને એના કારણથી જમીન વિકાસ કપાસ નથી કરી શકતો। તો જે આ ગ્રોપ્લસ જે ખાતર આવે છે, જે એવી બોતલ આવે છે, અને એ પણ સારી બ્રાન્ડ કંપનીની હોય છે, અને એની સાથે એવા અમુક થોડી વીક પણ દવાઓ આવે છે, ગ્રોપ્લસ 2 પણ આવે છે। તો આપણે જોવાનું છે ગ્રોપ્લસ સ્ટાન્ડર્ડ એ દવા એ ખાતર આપણે હાંકવાનું છે અને એનાથી જમીન એકદમ પોચી રહે છે અને પોચી રહેવાથી એકદમ કૂણી મોખણ ટાઈપ રહે છે અને એના કારણથી મૂળ વધારે જમીનની અંદર ઉતરે છે કપાસના, અને એના કારણથી જમીનની અંદર મૂળ જ્યારે વધારે ઉતરે એના કારણથી બારે કપાસ વધારે છોડ કપાસ વિકાસ કરે છે અને એની અંદર બાજ પણ સારો આવે છે અને હાઈડ પણ સારી પકડે છે। તો મિત્રો, આવી રીતે અમે કપાસની ખેતી કરીએ છીએ અને કપાસની અંદર અમે આવી રીતે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ। અને બીજું કે કદાચ આપણા કપાસની અંદર વધારે રોગ અને વધારે મેલો કપાસના જે છોડના જે આવા પત્તા છે એ કોકડું થતા હોય તો એના માટે આપણે રિઝલ્ટ જે દવા આવે છે, જે બાયડ કંપનીની દવા આવે છે, એનો ઉપયોગ કરવો। તો મિત્રો, અમે આવી રીતે આ ગ્રોપ્લસ ખાતરનો ઉપયોગ કર્યો છે અને અમને આ રિઝલ્ટ જોવા મળી ગયું છે કે આ સારો ફાયદો પણ છે ને આ ખાતર પણ સારું છે। તો ખેડૂતો માટે બહુ સરસ અને મહેનતી છે। તો મિત્રો, આ ખાતરનો એકવાર ઉપયોગ કરજો અને તમને કેવું રિઝલ્ટ મળે છે પછી મને જણાવજો। વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલની અંદર નવા હોય તો ચેનલને ફોલો કરી દેજો જલ્દી। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી। આજના વિડીયોમાં આટલું જ।